કાલે સુકૃત અનુમોદના ચાલતી હતી અને એમાં પણ હજી થોડુંક આગળ બાકી છે. આપ જોયું એમાં આગળ કીધું છે કે અચિંત્ય શક્તિ જુત્તાહી, એટલે કે અચિંત્ય શક્તિથી યુક્ત તે કોણ? અરિયંત ભગવંતો, વિતરાગ વગેરે બધા. તો અચિંત્ય શક્તિથી યુક્ત છે એવા અરિહંત આદિ ભગવંતો વિતરાગ છે. તે ભગવંતો વિયરાગા, તે બધા ભગવંતો વિતરાગ છે, સગુણનું છે, એટલે કે સર્વજ્ઞ છે. પરમ કલ્યાણા ને પરમ કલ્યાણ હેવું, પરમ કલ્યાણને કરનારા છે અને જીવોના ઉત્તમ કલ્યાણના હેતુ છે. પરમ કલ્યાણ હેવું સત્તાણમ. પછી આવશે આપણે આમ આટલું જોઈએ બધા. મૂઢે અમી પાવે, એના માટે શબ્દ મૂઢે અમી પાવેલ, પણ હું મૂઢ પાપી હું. અમી એટલે હું. મૂઢે અમી પાવે, હું મૂઢ અને પાપી. અણાઈ મોહવાસી, અનાદિથી મોહવાસિત. અણાઈ મોહવાસી, અનાદિથી મોહવાસિત. અણભિન્ને ભાવો, ભાવથી એટલે પરમાર્થથી અજાણ છું. અણભિન્ને ભાવો, આ વિતરાગ ભગવાનના જે વાત્સલ્ય ભાવ છે એનાથી હું અજાણ છું. એ લોકો કેટલું કલ્યાણ કરે છે બધા જીવો, એનાથી હું અજાણ છું. હિયા હિયાણમ અભિન્નેસિયા, અરિહંતાદિકના સામર્થ્યથી હું હિત અને અહિતનો જાણનાર થાઉં. એટલે કે એમનું જે હિત ને અહિત જે આપણને શું બતાવે છે કે શું છોડવા જેવું છે ને શું લેવા જેવું છે, શું મેળવવા જેવું છે, એનો હું જાણકાર બનું. ભગવાનની દ્રષ્ટિથી, ભગવાનની જ્ઞાનથી, એમના વચનોથી હું એટલો જાણકાર બનું કે મારું હિત શેમાં છે ને મારું અહિત શેમાં છે. અરિહંતાદિકના સામર્થ્યથી હું હિત અહિતનો જાણનાર થાઉં. અહિય નિવૃત્તે સિયા, અહિતકારીથી નિવૃત્ત બનો અને હિતમાં પ્રવૃત્ત બનો. હિય પવિત્તે સિયા, બરાબર. હિયા હિયાણમ અભિન્ને સિયા, અહીંયા સુધી આવ્યું. હા, અને પછી એની આગળ આપણે આટલે સુધી કરીએ કે આમાં શું કીધું છે. હવે જે ગુરુમાએ જે કીધું છે એના આખા ભાવાર્થ આપણે જોઈએ. એમણે જે વિવેચન કર્યું છે, કેમ કે બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી તેવી અદ્ભુત શક્તિથી તે વિતરાગ, અચિંત્ય શક્તિ જુત્તાહી, તે વિતરાગ સર્વજ્ઞ પરમ કલ્યાણ સ્વરૂપ અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો છે. અરે તેમના માર્ગે બરોબર ચાલતા એવા આચાર્ય વગેરે સાધુ ભગવંતો પણ અમારા જીવોના પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષ માર્ગને અનેક રીતે અમને બતાવીને અમારા પર પરમ કલ્યાણમાં અત્યંત ઉપકારી છે. આચાર્ય ભગવંતો પણ રોજ આપણને પ્રવચન આપે છે, કેવું કેટલું સમજાવે છે, બરાબર. હું જ કેવો મૂઢ અને પાપી છું, અનાદિકાળના મોહના કુસંસ્કારોથી ખીચોખીચ ભરેલો છું કે આવા સાચા તત્વને અને તે તત્વના પ્રરૂપકોને હું આજ સુધી ઓળખી પણ શક્યો નથી. કેટલું આ લોકો, કેટલા ચોમાસામાં બધા સાધુ ભગવંતો આવીને કેટલું આચાર્ય ભગવંતો કેટલું સમજાવ્યા હતા. ખેર હું ઈચ્છું છું કે તે પરમ કૃપાળુઓના પ્રભાવથી હું મારા હિતનો અને મારા અહિતનો જાણકાર બનું. પછી હું મારું જેમાં અહિત છે તેને છોડી દઉં અને મારું જેમાં હિત છે તેમાં જોડાઈ જાઉં. હવે એનાથી આગળ જે શબ્દ છે ને એવામાં તો હિય પવિત્ર અભિન્ન સિયા સુધી આવી. પછી અહિય નિવિત્તે સિયા, એટલે કે મારા અહિતને છોડી દઉં. આ કીધું ને. પછી હું મારું જેમાં અહિત છે તેને છોડી દઉં. નિવિત્તે એટલે નિવૃત્ત થાઉં, અહિતમાંથી નિવૃત્ત થાઉં. મારા જેમાં મારું અકલ્યાણ છે એને હું છોડી દઉં. હિય પવિત્તે સિયા, અને મારું જેમાં હિત છે તેમાં જોડાઈ જાઉં. હિય પવિત્તે સિયા, આરા હગે સિયા, એ રીતે તેમાં જોડાઈ જાઓ. અને એ રીતે સર્વ જીવ રાશિના સંબંધમાં ઉચ્ચીય પરિવર્ત્ય સર્વ સત્તાણમ સહયંતી, સર્વ જીવ રાશિના સંબંધમાં જે ઉચિત હોય તેને સારી રીતે આચરીને મારું હિત બરાબર આરાધું. સર્વ સત્તાણમ સહયંતી. પછી ઈચ્છામી સુકડમ, ઈચ્છામી સુકડમ, ઈચ્છામી સુકડમ. જે પેલું ઈચ્છામી દુકડમ કીધું ને આગળ, ઈચ્છામી દુકડમ, ઈચ્છામી દુકડમ. હવે આમાં ઈચ્છામી સુકડમ, ઈચ્છામી સુકડમ, આ શબ્દ બી સમજવા જોઈએ. જેમ આપણે ઈચ્છામી દુકડમ બોલીએ છીએ ને એ રીતે ઈચ્છામી સુકડમ પણ બોલવાનું. લખો. આપણે બોલતા નથી ઈચ્છામી સુકડમ. આપણે ઈચ્છામી સુકડમ બી શબ્દ આ બી પાકો કરો. હા, જેમ હું મારું મિથ્યા દુષ્કૃત થાવ બોલું છું એટલે મિચ્છામી દુકડમ. મારા બધા પાપો મિથ્યા દુષ્કૃત થાવ, મેં જે બધું કર્યું છે બધું દુષ્કૃત થાવ એટલે બધું મારું હા, એટલે એનું મિચ્છામી દુકડમ. તો હવે ઈચ્છામી સુકડમ, હવે હું સુકૃતને અનુમોદના કરું છું. ઈચ્છામી સુકડમ, સુકડમ એટલે સુકૃત, અને હું સુકૃતને ઈચ્છું છું. હવે મારે સુકૃત કરવું છે. હવે મારે શું જીવન સુકૃત જ કરવું છે. હવે મારે દુષ્કૃતો કરવા જ નથી. એટલે એના માટે ઈચ્છામી સુકડમ છે. ઈચ્છામી સુકડમ, સુકડમ. જેમ ઈચ્છામી દુકડમ બોલે છે એ રીતે ઈચ્છામી સુકડમ પણ કહેવાનું. પણ એ આ ભાવ
આપણે અંદરમાં ખૂબ જ અનુબંધ કરવાની છે. આપણી અંદર જે આપણે જે કંઈ સારા કાર્ય કર્યા ને આપણા પોતાના જે આપણે સારી સારી જાત્રાઓ કરી કે જે કંઈ સુપાત્ર દાન વગેરે કર્યું, જે આંબિલમાં વગેરે આપણે જે કંઈ પૈસા લખાવ્યા કે કંઈ પણ એ બધું આપણે અંદરથી આપણે આત્માને અંદર સુકૃત અનુમોદન કરવાની છે. અને જે બીજા લોકો કરે છે ને એ બધાનું મોઢા પર કહેવાનું, અરે વાહ ભાઈ ધન્ય છો તમે, ભાગ્યશાળી પુણ્યશાળી તમે, ધન્ય છો. દિલથી અનુમોદન કરવાની છે, એ બધાની દિલથી અનુમોદન કરવાની છે. એટલે જે આ સુકૃત લોકો એમ કહે કે આપણે ખાલી પોર્શન નહીં માગે. એ તો તમારા મિત્રોને સાંભળો એ તમારા મિત્રો તમને એવું કહે, પણ જેને તમે નથી ઓળખતા એની તમે દિલથી પ્રશંસા કરો ને, એને તો તમે કરતા નથી. ઓળખતા નથી એટલે જે નથી ઓળખતા એની બી કરો એમ. આમાં એ કીધું છે ઈચ્છામી ખાલી આ સુકળમ. ધન્ય ભાગ્યશાળી ધન્ય અરે ભાગ્યશાળી ધન્ય છો તમે, ધન્ય. કેટલા બી ઓળી ચાલે છે. અરે વાહ સરસ સરસ, અમે તો અડધે બી અનુમોદન નથી આવ્યા. આવું બોલો, દિલથી બોલો. ધન્ય છો તમે, આવું આટલી એટલી ઓળી કરો છો, બહુ સરસ. શું તમારા જીભ પર કાબુ છે? આમ દિલથી બોલવાનું છે, ખાલી આમ ઉપર ઉપરથી. સારું પ્રતિક્રમણમાં ઘણા સ્તવન આપણે શેષકાળ બોલતા હોય, સજ્જા બોલતા હોય, આપણે પણ ધન્યવાદ કરીએ. હું તો ઘણી વાર સાહેબ બધાને અનુમોદન કરું હા, છું. બરાબર. ધન્યવાદ કરીએ. કરવાનું મહાત્મા બી પ્રતિક્રમણ કરાવવા આવે અને બહુ 14 લાભ છે. સ્પેશિયલ અનુમોદના કરો છો ને તમે, પુણ્યનું બંધી પુણ્ય બાંધો છો. 14 સ્પેશિયલ મહાત્મા કેટલા 5-5 કિલોમીટરનો વ્યાખ્યાન પ્રતિક્રમણ કરાવવા આપણને આવે, 14 કરાવવા આવે. હા, હા. પછી ત્યારે એમની સ્પેશિયલ બરોબર બે વાર થયા. બરાબર બરાબર પછી આ પછી પ્રતિક્રમણ પૂરું થાય પછી એમના ગુણગાન ગાવું છે. બરાબર છે. ઊભા થઈને કીધું કે કરવું જ જોઈએ. બરાબર. અરે આપણે વ્યાખ્યાનમાંથી બી ઊભા થઈએ છે ને એના પહેલાં જ્યારે બોલે ને ધન્યવાણી જીનવાણી અમૃતવાણી તહતથી, એ તહતથી બોલવાનું છે. એટલે કે આપણે અતિચારમાં બોલીએ ધન્ય છીએ. મુનિરાજ ધન્ય વાણી એમ બોલીએ. ચાલે, અમે ચાલે. બોલું બોલું ધન્ય આપણે જે બોલે ને વાણી ડાયરી બોલું અતિચાર બોલે છે, ગુરુ વચન તહતથી કરી પડી પડી વચ્યું વચ્યું. નહીં, એ અતિચાર લાગે. જો ન બોલીએ ને તો અતિચાર લાગે. એ ખબર છે? પ્રભુના પ્રવચન આપણે સાંભળ્યા, 1 કલાક સુધી સાંભળ્યું, એ ગુરુ ભગતે આપણા માટે ગળું ખેંચ્યું. હા. પછી આપણે એમનો આભાર પણ ન માન્યો. આપણે એવા નમૂના બનવાનો, આભાર પણ નહીં માનવાનો. એટલે ધન્યવાણી એટલે આભાર કર્યો આપણે એમનો. ધન્યવાણી જીનવાણી અમૃતવાણી, અમૃત જેવી વાણી તમે અમને સંભળાવી. તહતથી જીણવાની અને તહતથી હું સ્વીકારું છું. તમે જે શબ્દો કીધા, તમારો પડ્યો બોલ ઝીલી લઉં છું, એક પણ બોલ નીચે નહીં પડવા દઈશ. હવે હું આને જીવનમાં ઉતારીશ. સાહેબ અહીંયા પ્રતિક્રમણમાં અમારે છે ને આદેશ માંગે ને તો લોકો તહતથી ના બોલતા. બોલવું જ પડે. બોલ્યા વગર તો બોલાય જ નહીં. કોઈ બોય કશું ના બોલે. તહતથી બોલીને જ કોઈ બોલાય. અને સાહેબ એ બધું જનરલી હું રોજ ચાલુ જ કરી. આ બધું જરૂરી છે. મેં પાછું એમને કહું હા. તો શેષકાળમાં શું છે મહાત્મા ના હોય, કોઈ સારા ભાઈ હોય, સારા ભાઈ આદેશ આપ્યો હોય ને તો હું એમને એમ કહું કે આ સારા ભાઈએ આદેશ નથી આપ્યો, ભગવાને સારા ભાઈ હસ્તક આપણને આદેશ આપ્યો છે. એટલે આપણે સારા ભાઈને તહતી નથી કહેવાનું, થેન્ક યુ નથી કહેવાનું, પણ ભગવાનને કહેવાનું. બરાબર ભગવાને. અને જો આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં પ્રવચન ચાલુ થાય પહેલા શું બોલે છે? 3 ખમાસાન દઈને વાયના 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 સંદેશાઓ, વાયના લેશું પિચકારી અને વાયના પ્રસાર કરાવશોજી. બરાબર, વાયના પ્રસાર કરાવશોજી. તો આપણે વિનંતી કરી આટલી સરસ, અને જે આપણે પ્રવચન આખું સાંભળ્યું, તો હવે છેલ્લે આપણે વિનંતી કરી એમને અમલમાં મૂક્યું અને બધાને આટલું સરસ આપણે તત્વ આપ્યું, તો છેલ્લે થેન્ક યુ તો કહેવાનું હોય કે નહીં? તો એ જ આ શબ્દ છે, ધન્યવાણી જીનવાણી અમૃતવાણી તહતથી. આટલું જ હું બોલવાનું. તો ત્યાં સુધી કહું કે આપણે ચાલે જતા એને આપણે રૂમાલ પડી ગયો હોય ને હા. અને બાજુવાળા ભાઈ રૂમાલ આપણને આપે તો આપણે એને થેન્ક યુ કહીએ, તો એ તો ખાલી રૂમાલ હતો 10 રૂપિયા 20 રૂપિયા તો અને આપણે તો ભગવાન તત્વ આપ્યું છે. આપણે ગણધર તત્વ. ભગવાનનું સૂત્ર બોલવાનો તમને આદેશ આપ્યો. આદેશ આપ્યો. હા, હે ગણધર પ્રતિક્રમણ. ભગવાને હા, રચ્યું સૂત્ર પ્રતિક્રમણ. તમને બોલવાનો આદેશ અને આપ્યો, કેવડો મોટો ઉપકાર છે. તમે તમને કેટલો મોટો લાભ મળે. તમે તો? સૌને બોલાવો છો, કરાવો છો, કેટલો મોટો લાભ છે. શરૂઆત- તો તહતથી વગર તો કેમ કરાય? શરૂઆતમાં થોડી તકલીફ પડી. ના, પણ એમાં શું છે? અહીંયા નહીં છે હા, સિંધવડામાં મેં ધ્યાન કર્યું ને હા, હા. ત્યાં બધાને નહીં તરત બોલવાનું. હું આદેશ નથી તમારા આપતો. Actually હું આ આદેશ આપતો હતો બીજા બે હતા. હું તમારા આદેશ નથી આપતો, મને ભગવાન મારા હસ્તક તમને અપાવડાય છે. હા. તમારે ભગવાનને એટલે ભગવાનને કહેવાનું છે. ભગવાનનો આભાર માનો. બસ અરે આ આભાર ઉપર તો છે ને આપણે 1 કલાક ચાલ્યા ખાલી આભાર શબ્દ પર. અચ્છા આપણે કોનો આભાર માનવો છે, કેવી રીતે માનવાનો છે. સાહેબ કીધું જ ને સાહેબ. બહુ. તમે પરમદી વાત નથી હા, હા. ખેડૂતથી આપણે લઈને અત્યારે જીવીએ છીએ હા. તો દરેક બાબતમાં બધા જ શ્વાસ જીવનો લેવામાં આપણો- પણ વાયુકાના જીવવાનો હા, એનો આભાર ઉપકાર માનવાનો છે. છે. આ ભણીએ છીએ તો ઉપર રાઈટ આપણે બેઠા છે ધરતીનો આભાર છે. આભાર આપણા ભૂકંપ આવે તો શું થાય? સીધા નીચે. એટલે એક પૃથ્વી કાયથી લઈને બધા સ્થાવર જીવોનો પણ આભાર માનવાનો છે. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય બધાનો આભાર માનવાનો છે. અરે જે મચ્છર આવીને ડંખ મારે છે ને કાઉસદમાં,
એનો બી આભાર માનવાનો છે. બોલો શા માટે? આપણું તો કર્મ એ બી મને કર્મ નિજરામાં ગર્વ નિમિત્ત નિદ્રામાં બને છે. નિમિત્ત બને છે પણ આપણે ઉડાડીએ છીએ. કર્મ નિજરામાં નિમિત્ત બને છે. અરે ભાઈ તો તો સારું કરે છે, મારા કર્મ નિજરા થઈ ગયા. હા. આભાર માનવાનો છે. સહન કરવાનું મને શીખવાડે છે ભાઈ. એટલે દરેકે દરેક જીવનો આભાર માનવો. તો પછી આપણે પંચેન્દ્રિય એવા ગુરુ ભગવાન એમનો આભાર આપણે તહતથી ન બોલીએ. ધન્યવાણી જીનવાણી અમૃતવાણી તહતથી આટલું ન બોલીએ આપણે. એટલા બધા ન ગુણ. તો મારે ઉદ્યાનમાં અમારે બોરસદમાં અતુલભાઈ હતા. હમણાં અમને એ લોકો સમયશીખર 550 જણને બોરસદવાળા લઈ ગયા. તો એ લોકો મારા દીકરા માસને વિનંતી કરવા ગયા હતા એમના મોટા માણસો પન્યાસ જ્ઞાન માણસને કે માંગલિક સંભળાવ સ્ટેશન આવ્યું. મને કે પ્રભુ કાકા હું તમને રોજ પ્રતિક્રમણ વખતે યાદ કરું છું. શેના માટે? મને કે તમે જે તહતથી શીખવાડ્યું છે ને શીખવાડી છે ને બધા બોલે. રોજ યાદ કરું છું. યાદ આવી જાય. ના, સારું સારી વસ્તુ તો સંસ્કાર આપણે પાડવાના જ હોય. બધી સારી. હજી તો ઘણું છે યાર. આપણે છે ને જો આપણે Basic શાસનમાં જમવાની વિધિ બતાવી છે, કેવી રીતે જમવું, નાહવાની વિધિ બતાવી છે, પૂજાના કપડાં કેવી રીતે પહેરવા, આ બધી વિધિ બતાવી છે. વિરુદ્ધમાં થયું તે રીતે અમલ કરો. હવે કરો છો ને? ઉત્તર દિશામાં બેસીને કરો. હા, આ બધું શીખવાડ્યું છે. મેં બી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને નાહવાનું, પૂજાના કપડાં બી ઉત્તર દિશા તરફ રાખીને પહેરવાના. આપણે ભણવા બી બેસે ને આ બધી દિશાઓ છે બધી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એનો બધું બી રાખીને. બધો બહુ પ્રભાવ એનો ઘણો પ્રભાવ પડે છે. એકવાર જાણીએ પછી સાહેબ તેનો અમલ ચાલુ જ થઈ જાય. હા, અને આવું તો આપણું જીવ શાસ્ત્રમાં એટલું બધું વિજ્ઞાન પડેલું છે, બધું બહુ બધું લોજિક છે. કરવાનું સાહેબ કાંઈ નથી હા, અને લાભ ઘણો છે. લાભ ઘણો છે. કેમ કે નાતા તો હતા, સ્નાન તો કરતા જ હતા. હા. હા. આમ બેહીને હવે આમ બસ બેહીને. ખાલી દિશા જ નથી. આટલું જ છે. કપડાં બી પહેરતા જ હતા પૂજાના. આ બાજુ ને આ બાજુ કઈ ખબર પડી કે આ બાજુ બી તો ઉત્તર લાભ આપણે થાય. એમાં કઈ કરવાનું તો કઈ છે જ નહીં. મેં બીજી આચાર્ય ભગવાનને પૂછ્યું ને કે તમને સ્વર વિજ્ઞાન હા કે ખબર છે મને, હું એવી રીતે જ કરું છું. સૂર્ય સ્વરમાં જ જમવાનું અને ચંદ્ર સ્વરમાં જ પાણી. આચાર્ય ભગવાનને બી ખબર છે, ખબર જ છે. એમને તો બધી ખબર જ છે. આપણને ખબર નથી હોતી. આપણે મને કે અમે બધા જ્ઞાની છે. ના ભાઈ ના, અમે એમને બધી ખબર. આ બધું એમને normal હોય. હા? સ્વર નળીવાળું નથી જોતા. પણ બહુ ફરક પડે. તમે જો એ પ્રમાણે કરો ને, જમતી વખતે સૂર્ય સ્વરમાં જ જમવાનું, ત્યારે પાણી નથી પીવાનું. કે પાણી પીઓ તો કમળ બંધ થઈ જાય. આજે આપણું કમળ છે, ઉજરીનું કમળ છે, એ બરાબર ખોલ્યું. અને એને બી જો તમે વચ્ચે પાણી પીઓ ને તો શું થાય? નુકસાન થાય. કેમ કે આપણું જે તેજસ શરીર છે ને, એ વચ્ચે પાણીની વાત નથી કરું. હું તો ક્યારેય પીતો નથી. મારે તો જમ્યા પછી પણ કહેવા મીનિંગ કે સ્વર. સ્વર નળી કઈ ચાલે, શુક્ર કે હા, એ જોવા એ શીખવા જેવું છે. એ નથી કરતા. અને બહુ easy છે. નળી કે ચંદ્ર નળી એમાં અમે નથી જોતા. એ બહુ જોવા જેવું છે, પણ બહુ સહેલું ખબર છે. પડે આમ કરીએ એટલે ખબર પડે છે ને. બસ તો હવે જો માનો કે તમે ભૂખ લાગી છે, જમવાનો સમય થયો છે, બરાબર. હવે સૂર્ય સ્વર હમણાં નથી ચાલતો, ચંદ્ર સ્વર ચાલે છે, તો એને સૂર્ય ચાલુ કરવા માટે બી રીત આપેલી છે. ડાયરેક્ટ આપે છે. ના ના, કંઈ નહીં, એટલું નથી. ખાલી તમે ડાબા પડકે 2 મિનિટ જરાક હા, કરશો કોક્ષી કરજો. એટલે જમણું નસકોર ઉપર રહેશે, એટલે સૂર્ય સ્વર ચાલુ. ખાલી ડાબા પડકે જરીક વાર 2 મિનિટ તમે આડા પડશો ને એટલે સૂર્ય સ્વર ચાલુ. અને સૂર્ય સ્વરમાં જમવાનું, અને ચંદ્ર ચંદ્રમાં પાણી. પાણી તરસ લાગી હોય, બરાબર, તરસ લાગી જાય, જો સૂર્ય સ્વર ચાલતો હોય ને તો નથી પીવાનું પાણી. એટલે જમ્યા પછી કલાક 1.5 કલાક પછી ઓટોમેટિક ચંદ્રસ્વર ચાલુ. આ તો 48 હોય. પોણો કલાક ઉપર જશે ને ઓટોમેટિક ચંદ્રસ્વર તમારે ચાલુ થઈ જશે. અને ત્યારે પાણી પીવાનું. અને એ પાણી જશે ને એ અમૃત જેવું કામ કરશે. અને આપણે વચ્ચે વચ્ચે પીએ ને એ નુકસાન કરે. ડૉક્ટર પાસે જવું ન પડે. ખાલી આ ભગવાનની બધી વાતો માનીએ ને આપણે, ડૉક્ટર પાસે ન જવું. મોટું તો પીવાનું. હા, એ તો થાળી ધોવા માટે એની ક્યાં ના છે? થાળી ધોઈને પીવાની છે, એ તો નિયમ છે. થાળી ધોઈને પણ થાળી ધોવાની કેવી? તમે આખો લોટો નાખી દો નહીં. એ ગુજરાત. બસ થાળી ધોઈને ચોખ્ખી કરીને એ તો પીવાની જ છે. એમાં તો મોટ શું કરવાનું? એમાં તો આંબલી જેટલો લાભ મળે જ છે. 3 વખત ધોવાની બધું, અને બધું લૂછી અને એ કપડું બી સૂકવી દેવાનું. જે આપણે રૂમાલ હોય ને રૂમાલને બી સૂકી દેવાનું. એ બધું બરાબર. પણ પછી એને પછી અડધો પોણો કલાકનો ગેપ રાખો, કલાકનો પછી જ પાણી પીઓ. હા. પેલું જે ગ્લાસ ભરીને જે પીએ ને એ તમે ઉપર પીઓ. જો એનો ખાલી જ્યુસરનો દાખલો આપો તમને. જ્યુસર મશીન છે, તમે એને થોડુંક ખાલી રાખીને ચલાવો ને, જે લોકો ઘરે ચલાવે એને ખબર હશે. હવે આખું ભરી દો ને હવે ચલાવો, ચાલશે નહીં ચાલે. તો આપણી હોજરીને જ્યુસર મશીન સમજો. તમે એક તો ખોરાક તો નાખેલો છે, બધું નાખેલું, ઉપર પાછું પાણી એક ગ્લાસ ભરીને નાખો. હા. હવે ટાઈટ થઈ જાય. હવે પચે કે એને બી જ્યુસ કેવી રીતે કરવાનું? કેવી રીતે પચાવે કેવી રીતે?
એટલે ઉણોદરી જો ભગવાને ઉણોદરી સૌથી પહેલું કીધું. હા ઓછું ખાવાનું. અણસણ મૂણો અરિયા એટલે ઉણોદરી પહેલા કીધું. તમે બે રોટલી ઓછી ખાઓ. અસહ્ય હોય હા એટલે એમાં અસહ્ય ગરમીમાં તમે આ નાખી દો હા. પેલાનો થાય શું અરે ઘણા તો પાછા કે ચા લાવો ગરમ ગરમ. અલ્યા ભાઈ જમીન તરત એકાશનું બેસનું કરે ને બધા જુઓ હજી ઉપર ગરમ ગરમ ચા લાવો. એટલે ભાઈ તમે જુલમ કરો છો પેટ ઉપર. હું તો ચોખ્ખા શબ્દ તમે પેટ પર જુલમ કરો છો. પણ એકાષ્ટો કર્યો તો પછી ચા તો હું અરે આ તો તકલીફ છે. એકાશનો મતલબ જો એકાશનો મતલબ કે 3 ટાઈમનું ખાવું નથી એનો મતલબ એ નથી 3 ટાઈમ નથી ખાવાનું. એ 3 ટાઈમની વાત નથી છે પણ એકાષ્ટો કર્યો તો થોડોક જે ચાયની હેબિટ હોય એનો ચાની હેબિટ વાળાની એની જ વાત કરું તો છું. એને નશો તો ચડાવો જ ને ચાની હેબિટ વાળા નહીં જ. આગલે દિવસે સાંજે ચા પીવું. આગલે દિવસે હા, જાણે ચા વગર તો જાણે બધું તંત્ર અટકી જવાનું છે. ના, ના, પણ એમની હોજરી ગરમ હોય એની ઉપર ચાય ગરમ નાખી તેમાં વાંધો નહીં. અરે પ્રવાહી જ છે ને લિક્વિડ છે ને એ તો અંદર બધું કેટલું રસોઈ બધી પાણીથી જ બને છે. દરેક રસોઈમાં પાણી તો છે જ. પાછું આ તમે ઉપર પાણીનો ગ્લાસ ભરી નાખો પછી ઉપર ચા નાખો પછી હોજરીની હાલત શું થાય એમાં એને જગ્યા કેટલી છે તો કેટલું ભર હોય અંદર ભર કરો પછી શરીર બગડે જ ને ભાઈ. શરીર બગડે. આ ડૉક્ટરોના આપણે જ મિત્ર છીએ. હમ. આપણે જ ડૉક્ટર મિત્ર છીએ. આપણે જ પૈસા આપવા છે. આપણે ડૉક્ટરો માટે જ કમાઈએ છીએ. આ ટોન લાગશે પણ જી, ખરેખર ના, હકીકત બરાબર, છે right વાત હકીકત છે, છે. બરાબર. ડૉક્ટરોને કમાવાની જરૂર નથી. આપણા જેવા બેઠા હોય ને આપણે જ એમને કમાણી કરી આપીએ છીએ. આ બધી ભૂલો કરીને કેમ ખાવું, કેવી રીતે ખાવું, શા માટે ખાવું, શું ખાવું, શું ન ખાવું, આ બધું તો શીખવાનું છે ખરું. પણ સાહેબ હાર્દિક ઘોડસાલી આજે કીધું આ સાધીજી ભગવાનને માસક સફળનું પાણું હતું એમાં એ જ વાત છે કે જીભનો જીતવી બહુ કઠિન છે હા. અને આજની દિવસમાં હા. બધા ડૉક્ટરો અલગ અલગ બીમારીના ડૉક્ટર છે બરાબર. કોઈ જીભનો ડૉક્ટર હોય તો મને બતાવો આપણા ગુરુદેવ છે આપણે એનું પછી સાંભળતા આપણે આપણે એનું સાંભળતા પછી કીધું કે અત્યારે તમારી દ્રષ્ટિમાં કોઈ જીવનો સ્પેશિયાલિસ્ટ હોય તો મને બતાવો હમ. બાકી એક જ આપણા પરમાત્મા છે એના કે જે માટે જીવના એના માટે ગુરુ ભગવાન એ જ કહે છે કે જો આપણે બધા અંગો છે ને બબ્બે છે. 2 આંખો છે એનું કામ છે જોવાનું, 2 કાન છે એનું કામ છે સાંભળવાનું. બબ્બે વસ્તુ છે ને કામ એક જ કરે છે. બરાબર. નાકના બી નસકોરા 2 છે સૂંઘવાના, સૂર્યનાડી ચંદ્રનાડી. બરાબર. પણ જીભ એક જ છે એના કામ 2 છે. હમ. એટલે અને એમણે જીભ- કીધું એટલે એને કંટ્રોલ રાખવાની. એમણે કીધું ગઢપણ આવે ને હા. તો બધી જ ઇન્દ્રિયો હા. ઢીલી પડી પણ જાય જીભને શાંત થઈ કઈ જાય. નથી થતું. જીભ કઈ શાંત પડતી નથી. ટેસ્ટ બધે. એટલે જીભ સદાય 90 જોવાનું. વર્ષના માણસને એમ કે એની જીભ જોવાની. 90 વર્ષના માણસને ચાયમાં જો ખાંડ નાખ્યા વિના તો એમ કહી દે કે આમાં ખાંડ નથી. શાક આપ્યું હોય ને કે આમાં મીઠું ન નાખ્યું કે આમાં મીઠું નથી. એટલે દાંત આવે છે મોડા, જાય છે વહેલા, પણ જીભ તો કાયમ હોય જ હાથે રહે. વર્ષના છે કે એટલે જીભને કંટ્રોલ કરવાની. જીભને કંટ્રોલ એટલે કરવાની. જીભ એટલી જાય છે કે હા. બાજુમાં કોણ આવેલો છે આવતો ખાવાનું બંધ છે. એટલું એટલે જીભ ઉપર સાહેબ કંટ્રોલ કરો અને અને બંને ખરેખર રીતે કેમ કે જીભની પાસે 2 કામ લેવાના. એક તો સ્વાદનું કામ લેવાનું છે અને પ્લસ બોલવાનું કામ. વાણીમાં. તો પાણી ને વાણી બંનેને બરાબર વાપરવામાં ધ્યાન રાખવાનું. સાહેબ, જ્યારે એમ લાગે કે બહુ વિવેક ખરેખર રાખવાનો, હા. નહીં ત્યારે એમ લાગે કે ખરેખર આપણા સાધુ સંત ભગવંતો સાધુજી ભગવંતોને લાખ ધન્યવાદ એ તો છે વાત છે. કેટલો કે એ લોકોએ જીભ control. ઉપર કેટલો કંટ્રોલ કર્યો છે. રાખે. કેવો સંયમ છે. તમે આજે કોઈ પણ મહાત્માનું જોવો તો કે 50 ઓળી 60 ઓળી 70 ઓળી 100 ઓળી 150 ઓળી 200 ઓળી એ જ તો એ. શું સાહેબ અને આપણે આ વખતે સુરતમાં ખરેખર બધે આંબીલનું તો બોલબાલા ચાલે છે બધે જ. બહુ આંબીલ જ્યાં જતા આંબીલની જ વાતો છે. કોઈ પણ સમુદાયમાં જોવાનું સાહેબ તો સાધુ ભગવંતો એટલા તપ કરે કે આપણને થાય કે ચાલો એમને ક્યાંથી આ બધી શક્તિ મળી આપણને કેમ નથી મળતી. બસ ખાલી મનને મનાવવાનું છે. તમે મનને મનાવી લો બધું કરી શકો. આ વર્ષે ચાલુ વર્ષ મતલબ જોઈએ. એટલે દસમાંથી માર્ક્સમાં પચાસ આવે. આપેલા. 108 આંબેલ, અઠ્ઠ અને માસક સમૂહ. એટલે નિરપેક્ષનું આવી ગયું, નિરપેક્ષનું 180 ઉપર. હા એક છો ભાઈ છે અમુક first ચાલે છે. હા નિરપેક્ષા. હવે આપણે ખાલી ઉપસંહાર બાકી છે ને 2 પાના છે બસ. તો પંચસૂત્ર બી પૂરું થવાનું છે. એને આપણે શનિવારે પૂરું કરશું. એટલે આટલા સુધી થઈ ગયું. સુકૃતોનો બી થઈ ગઈ. ઈચ્છામી સુખપડમ આ બી 3 વાર બોલવાનું. ઈચ્છામી સુખપડમ, ઈચ્છામિ સુખપડમ, ઈચ્છામિ સુખપડમ. ઈચ્છામિ હું સુખપડમ. સુકૃતને ઈચ્છું છું. મારે સુકૃત કરવું છે અને બધા સુકૃતોની અનુમોદના કરું છું. જીના જીના જ્ઞાની બોલે તમે ઈચ્છામિ સુખપડમ.